વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં 12મો પાઠ શીખીશું. પાઠનું નામ છે આપત્તિ અને વ્યવસ્થાપન. આપત્તિ શબ્દ કાને પડવાની સાથે આપણને મનમાં ભય અને બીકના ભાવ જાગે છે. આપણે આપત્તિ શબ્દ સાંભળીએ એટલે આપણને મનમાં બીક લાગવા લાગે છે, ભય લાગવા લાગે છે. કારણ કે આપત્તિના સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપ એવા નામે પણ ઓળખે છે. અંડરલાઇન કરજો. આપત્તિને આપણે સામાન્ય વ્યવહારમાં કયા કયા શબ્દો ઓળખીએ છીએ? તો આપદા, હોનારત કે પ્રકોપ. આપત્તિની સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણને આવ્યા વિના રહેતી નથી. આપત્તિઓ આવે કોઈ પણ તો તેનાથી વિનાશ, નુકસાની પણ ઘણી થાય છે. આપત્તિમાં જોખમોની આપણે જાણકારી ધરાવીએ છીએ. અછત અને રાહત કામગીરી માટેના આયોજન માટે તેના માટેના કારણો, જવાબદાર સંજોગોની વિગતો ધ્યાનમાં લેવી પડશે. આ જાણકારી આપણને બચાવ માટે ખૂબ ઉપયોગી છે. આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિઓને 2 ભાગમાં વહેંચી છે: આપત્તિ અને વ્યવસ્થાપન. તેના જે તજજ્ઞો હોય, તેના જે જાણકારો હોય, એના જે તજજ્ઞો વ્યક્તિઓ હોય, તેમણે આપત્તિઓના 2 ભાગ પાડ્યા છે. કેટલા ભાગ પાડેલા છે? 2. તેના પ્રકારો અને તેના વિવિધ સ્વરૂપોને આપણે વિગતે જાણીએ. તો નીચે જુઓ તો આપત્તિઓ 2 પ્રકારની આવે છે. પહેલું છે કુદરતી આપત્તિઓ અને બીજી માનવસર્જિત આપત્તિઓ. કુદરતી એટલે કે કુદરત દ્વારા જે આવતી આપત્તિઓ, અને માનવસર્જિત આપત્તિઓ એટલે માણસો દ્વારા થતી આપત્તિઓ. તો કુદરતી આપત્તિઓમાં કઈ કઈ છે? તો ભૂકંપ, જ્વાળામુખી, દુકાળ, દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડું. આ બધી આપત્તિઓ કુદરતી રીતે થાય છે. કઈ રીતે થાય છે? કુદરતી રીતે. જ્યારે માનવસર્જિત આપત્તિઓમાં આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ કે હુલ્લડ, આ બધી આપત્તિઓ માણસો દ્વારા થાય છે. માણસો જે બી કામગીરી કરે, જે બધા પ્રયોગો કરે, એમાં જો કોઈ કામમાં ખામી રહી જાય તો એ ખામીના કારણે આવા બધા આપત્તિઓ આવી પડે છે. તો કોઈ બોમ્બ વિસ્ફોટ છે, હુલ્લડો છે, એ બધું લોકો જાણી જોઈને પણ કરે છે. તો આ આપત્તિઓના જે 2 ભાગો છે એના પણ જે આપત્તિઓ, કુદરતી આપત્તિઓ કઈ છે, માનવસર્જિત આપત્તિઓ કઈ છે, એ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ટીક કરી લેવું. ઉપયુક્ત ઘટનાઓ ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે. ઉપર આપણે જે બધી ઘટનાઓ જોઈ એ ભારે વિનાશ કે હાનિ પહોંચાડે છે. પૂર, સુનામી, વાવાઝોડું અને દુકાળની પૂર્વ આગાહી શક્ય છે. જે ઉપરની જે આપણે આપત્તિઓ છે એમાંથી પૂર, સુનામી, વાવાઝોડું અને દુકાળ, એ બધી આપત્તિઓની આગળથી આપણને આગાહી પણ કરી શકાય છે કે અહીં આ સમયે પૂર આવશે, સુનામી આવશે, વાવાઝોડું ફૂંકાશે, દુકાળ આવશે. એ પણ અંડરલાઇન કરજો. તેથી તેનો બચાવ કરવા આપણને સમય મળે છે. તેથી એ આપત્તિ આવવાની હોય તો તેના માટે આપણે બચાવ કરવા માટે આપણને સમય મળે છે અને જેની જાનહાનિ નિવારી શકાય છે. કારણ એ આવે તે પહેલાં આપણે પોતાનું રક્ષણ કરી લઈએ તો આપણે આપણી જાનહાનિથી આપણને જે બી નુકસાન થતું આપણે એને અટકાવી શકીએ કે ઓછું કરી શકીએ છીએ. હમણાં પણ ચોમાસાની જે ઋતુ હતી તો ત્યારે પણ વચ્ચે વાવાઝોડું આવવાનું હતું. તે વાવાઝોડુંથી બચવા માટે સરકાર પણ કેટલા બધા પગલાં લીધા હતા. આપણને પણ જે દરિયા કિનારે, નદી કિનારે, તેમાં ખાસ દરિયા કિનારે રહેતા હોય તે લોકોને પણ
ચેતવણી આપી દીધી હતી કે તમારે પણ તમારા ઘર એવું ખાલી કરીને બીજી જગ્યાએ એ લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે એ રીતે આવી સરકાર પણ આપણને આવી આપત્તિઓથી બચવા માટે ઘણી સહાયતા આપે છે. જ્યારે ભૂકંપ અને જ્વાળામુખી અને દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી, તેથી તે દ્વારા ભારે વિનાશ થવાની સંભાવના હોય છે. જે કુદરતી આપત્તિઓમાં ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળ આ એવી આપત્તિઓ છે કે જેની અગાઉથી આગાહી કરી શકાતી નથી, કારણ કે એ કોઈને ખબર પડતી નથી કે ક્યારે આવશે. અને એ આપત્તિ જ્યારે પણ આવે છે ત્યારે તે વિસ્તારમાં ભારે વિનાશ થવાની સંભાવના રહે છે. એ પણ અંડરલાઈન કરજો. અહીં આપણે કુદરતી આપત્તિઓ પૈકી ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર, દુકાળ અંગે જાણીશું. તો પહેલું છે આપણો ટોપિક ભૂકંપ. સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપવાને ભૂકંપ કહે છે. સામાન્ય રીતે આપણે ટૂંકમાં જાણીએ તો પૃથ્વી સપાટીના કંપવાને એટલે કે ધ્રુજવાને, પૃથ્વી સપાટી જ્યારે ધ્રુજવા લાગે છે ત્યારે તેને ભૂકંપ થયો કહેવાય છે. અંડરલાઈન કરજો. આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભ ક્રિયાઓ જવાબદાર છે. આ ઘટના થવા માટે જે પૃથ્વીના પેટાળોની અંદર જે બધી ક્રિયાઓ થયા કરે છે અંદરો અંદર જમીનની અંદર, તેના લીધે ભૂકંપ થાય છે. જે ક્ષેત્રો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે, જે આપણે જે જમીનવાળો ભાગ એને ભૂપૃષ્ઠ કહેવાય, એમાં કોઈ ભાગ ઘણો નબળો પણ હોય છે, તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે. જે ભૂપૃષ્ઠ નબળું હોય તેવા વિસ્તારો ભૂકંપની સંભાવના વધારે રહે છે. એ પણ અંડરલાઈન કરજો. આવા વિસ્તારો અલગ તારવી શકાય, પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી. આવા વિસ્તારો પણ આજના જમાનામાં આવા વિસ્તારોને આપણે અલગ જાણી શકીએ છીએ, પણ ચોક્કસ ભૂકંપની આગાહી શક્ય નથી કે અહીં આ દિવસે આ સમયે ભૂકંપ આવશે, એની કોઈ ચોક્કસ આગાહી કોઈ કરી શકતું નથી. તેથી જ્યારે આ આપત્તિ આવે ત્યારે જાનમાલની ભારે ખુવારી વેઠવી પડે છે. જેથી ભૂકંપ થાય ત્યારે જે વિસ્તારમાં ભૂકંપ થયો હોય તો ત્યારે તે સમયે આપણે જાનમાલની ભારે નુકસાની વેઠવી પડે છે. એક બાજુમાં તમે જુઓ કે ભૂકંપ થાય તો ત્યારે શું નુકસાની થાય, તો તે તમે ચિત્રમાં જોઈ શકો કે જ્યારે પણ ભૂકંપ થયો હોય અને તેના નજીકના જે સ્થળો હોય ત્યાં વધારે નુકસાની થાય છે. તો ત્યાં આવા મકાનો હોય, જે મકાન ઘણા જૂના હોય અને એ મકાનનું બાંધકામ ઘણું ખરાબ હોય, તો એ બાંધકામ આવા મકાનો ભૂકંપ થવાથી તૂટી પડે છે. હવે તમે વિચારો વિદ્યાર્થી મિત્રો, એવા મકાનમાં જો આપણે રહેતા હોય અને આવી નુકસાની થાય તો કેટલું નુકસાન થતું હશે તે તમે ચિત્રમાં જોઈને જ તમે જાણી શકો છો. એટલા માટે આપણે પણ જેવા વિસ્તારમાં રહેતા હોય તેવા આપણું મકાન કેવું છે, એનું દિવાલ કેવી છે, ટકાઉ છે કે કેવી છે, એ બધું બરાબર જોઈ લેવું. જો જે મકાન જૂનું થઈ ગયું હોય, ઘણા વર્ષોનું થઈ ગયું હોય, તો એવા મકાનમાંથી આપણે સાચવીને રહેવું જોઈએ, અથવા એના માટે કોઈને બીજી જ વ્યવસ્થા કરી લેવી જોઈએ. ભૂકંપના સમયે રાખવાની સાવચેતી. હવે ભૂકંપ આવ્યો છે, ભૂકંપ થયો છે, તો તે સમયે આપણે કઈ સાવચેતી રાખવી એના વિશે જોઈએ. તો પહેલું છે શું કરવું. ભૂકંપ આવ્યો હોય ત્યારે આપણે શું કરવું જોઈએ. તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું. હવે આપણે સ્કૂલમાં ક્લાસમાં બેઠેલા છે, તે સમયે ભૂકંપ આવ્યો એવું આપણને ખબર પડે. ભૂકંપ આવે એટલે
એની તો સૌથી પહેલાં ભૂકંપ આવ્યો હોય તો શું થવા લાગે? તો આપણે ધારો કે આપણું સ્કૂલમાં આપણા મકાન છે, તો આપણું મકાન પણ 4 માળનું મકાન છે. હવે જેમ જેમ આપણે હાઈટ પરના ક્લાસમાં હોય તો એ મકાન હાલવા લાગે છે. આપણે જે બેન્ચ પર બેઠેલા હોય એ બેન્ચ પણ હલવા લાગે છે. એટલે આપણને એવું ખબર પડે કે ભૂકંપ આવ્યો છે. તો ભૂકંપ આવે ત્યારે પહેલાં તો આપણે કે ક્લાસમાં હોઈએ તો વર્ગખંડમાં આપણી જે પાટલી એટલે કે બેન્ચ, એ બેન્ચના નીચે બેસી જવું જોઈએ. બીજું, વીજળીના થાંભલા અને તારથી દૂર રહો. આપણે ધારો કે રસ્તા પર હોય તો આપણે વીજળીના થાંભલા અને ઇલેક્ટ્રિકના જે તાર હોય તો એનાથી આપણે દૂર જતા રહેવું જોઈએ. ત્રીજું, સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણો. ભૂકંપ આવ્યો હોય તો તેના વિશેના જે સમાચારો તે આપણે રેડિયો કે ટીવી દ્વારા જ જાણવું જોઈએ. કારણ કે આજના જમાનામાં મોબાઈલના યુગમાં લોકો ફેક ન્યૂઝ, ખોટા ન્યૂઝ ઘણા બધા ફેલાવે છે. જેનાથી આપણે ઘણા બધા ગભરાઈ જઈએ છીએ અને જે આપણે ન કરવું જોઈએ. જે સાચા સમાચારો આપણને રેડિયો કે ટીવી પર જ જાણવા મળે છે. મોબાઈલ પર બી આપણને જાણવા મળે છે, પણ એમાં બધા જ સમાચાર સાચા હોતા નથી. કોઈ ફેક હોય છે, એટલે કે ખોટા પણ હોય છે. હવે ભૂકંપ આવ્યો હોય ત્યારે શું ન કરવું જોઈએ? તો તેમાં રઘવાયા થઈ બૂમાબૂમ ન કરો. એટલે આપણે ગભરાઈને બૂમાબૂમ ન કરવું જોઈએ. બીજું, ઊંચા મકાનમાંથી નીચે ઉતારતા લિફ્ટ ના વાપરો. ધારો કે આપણે ઊંચા મકાનમાં હોય, બિલ્ડિંગમાં હોય, તો એ બિલ્ડિંગમાં લિફ્ટ હોય તો જલ્દી આપણે નીચે ઉતરી જઈએ એમ કરીને આપણે લિફ્ટમાં ન બેસી જવું જોઈએ. કારણ કે એ સમયે લિફ્ટ બગડવાનો પણ ભય રહે છે. ત્રીજું, ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ન કરવું જોઈએ. જ્યાં સુધી આપણને ખાતરી ન થાય કે ભૂકંપની અસર ચાલુ છે કે પૂરી થઈ ગઈ છે, એની આપણે ખાતરી કરી લઈ પછી જ ઘરના જે ગેસ કે વીજળીથી ચાલતા જે ઉપકરણો છે એ આપણે ચાલુ ન કરવું જોઈએ. જ્યાં સુધી આપણને એવી ખાતરી થઈ જાય કે હવે બધું નોર્મલ થઈ ગયું છે, પછી જ આપણે ગેસ કે વીજળીના ઉપકરણો ચાલુ કરવું જોઈએ. તો એ પણ તમારે ટીક કરી લેવાનું છે. હવે જાણવું ગમશેમાં જુઓ, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે. જેમ તીવ્રતા વધુ તેમ વિનાશ વધારે હોય છે. હવે ભૂકંપને પણ અલગ અલગ તીવ્રતા હોય છે. એની ભૂકંપની તીવ્રતા કેટલી છે તે માપવા માટે રિક્ટર સ્કેલ નામનું સાધન, જેનાથી ભૂકંપની તીવ્રતા માપી શકાય છે, જે એકમમાં મપાય છે. જેમ ભૂકંપની તીવ્રતા વધારે હોય તેમ તેનો વિનાશ પણ વધારે હોય છે. આ જાણવું ગમશેને પણ અંડરલાઈન કરી લેવું. હવે ભારતમાં ભૂકંપ થયેલી છે તેની તારીખ આપેલી છે. ભારતમાં નહીં, આપણે ગુજરાતમાં. તો પહેલું તારીખ છે 16 જૂન 1819માં કચ્છમાં ભૂકંપ આવેલો હતો અને એની તીવ્રતા કેટલી હતી? તો 8.2. એની તીવ્રતા કેટલી હતી? તો 8.2ની એની તીવ્રતા હતી. બીજું, 12 જુલાઈ 1915 તે ક્યાં આવેલો છે? તો અંજાર, એ પણ કચ્છમાં જ આવેલો છે. એની તીવ્રતા કેટલી હતી? તો 6.1. ત્રીજું, 26 જાન્યુઆરી 2001 એ પણ ક્યાં આવ્યો હતો? તો કચ્છમાં, અને તેની તીવ્રતા કેટલી હતી? તો 7.6 થી 7.7ની એની તીવ્રતા હતી. એટલે તમે નોટિસ કર્યું હશે કે આપણા ગુજરાતમાં ભૂકંપનું જે સ્થળ હોય
તો તે કયું છે? કચ્છ. એટલે કે કચ્છમાં 3 વખત ભૂકંપ આવી ગયા છે. ગુજરાતમાં જે ભૂકંપનું તારીખ, સ્થાન અને એની તીવ્રતા એનું પણ ખાસ ટીક કરી લેજો, એ પણ આઈએમપી છે. હવે આવે છે આ વાવાઝોડું. વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે. તે વાવાઝોડું કે ચક્રવાત એવા નામે ઓળખાય છે. વાવાઝોડું એ એવી આપત્તિ છે જેનાથી આપણે બધા જ પરિચિત છે, કારણ કે એને આપણે જોઈ તો નથી શકતા, પણ એને આપણે મહેસૂસ કરી શકીએ છીએ. કારણ કે વાવાઝોડું આવે એટલે ખૂબ ઝડપથી પવન ફૂંકાય છે, એકદમ તોફાન આવ્યું હોય એવું આપણે કહીએ છીએ. તેને આપણે ચક્રવાત વાવાઝોડું, તેને આપણે ચક્રવાતના નામે પણ ઓળખાઈએ છીએ. અંડરલાઇન કરજો. આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારોમાં ત્રાટકે છે ત્યાં ભારે તારાજી અને વિનાશ કરે છે. આ જે તોફાનની જે વાતાવરણીય જે પવનો હોય તે જે વિસ્તારોમાં આવે તે વિસ્તારમાં ભારે તારાજી અને ભારે નુકસાન કરે છે. ભારતના પૂર્વ તટ અને મલબાર તટે તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેની ભારે વિનાશક અસરો અનુભવાય છે. આપણા ભારતમાં જે પૂર્વ તટ અને મલબાર તટે તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે તેની ભારે વિનાશક અસરો પણ અનુભવાય છે. વાવાઝોડું આવે તો ત્યારે વિદ્યાર્થી મિત્રો એટલું જ છે કે જેના વૃક્ષો હોય તે વૃક્ષો ઘણીવાર નબળા જે વૃક્ષો હોય, નબળા થડના વૃક્ષો હોય એ વૃક્ષો તૂટી પડે છે. વીજળીના થાંભલા પણ જે જૂના થઈ ગયા હોય તેવા પણ તૂટી પડે છે. ઘણા ઘરના છાપરા પણ ઉડી જાય છે. આવું બધું આપણે ઘણીવાર વાવાઝોડાની અસરોમાં જોયું છે. તો કોઈના ઘરે પણ એવું નુકસાની થઈ હશે વાવાઝોડું આવ્યું હોય ત્યારે, કારણ કે ચોમાસાની ઋતુ હોય તો ત્યારે વાવાઝોડુંની અસર આપણે અનુભવીએ છીએ, એટલે આપણને પણ ખબર છે. નીચે જુઓ તો વાવાઝોડા સમયે સાવચેત રાખવાની સાવચેતી. હવે વાવાઝોડું આવ્યું હોય તો ત્યારે આપણે કઈ કઈ સાવચેતી રાખવાની તે વિશે જોઈએ. તો વાવાઝોડું પહેલાં, એટલે કે વાવાઝોડું આવવાનું હોય તો તેના પહેલાંથી આપણને સરકાર દ્વારા આપણને ચેતવણી આપવામાં આવે છે કે આ વિસ્તારમાં આ સમયે વાવાઝોડું આવવાની સંભાવના છે. તો તેનાથી આપણે પહેલેથી કઈ કઈ આપણે કાળજી રાખવાની તે જોઈએ. તો પહેલું, વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લો. પહેલાં તો આપણે વાવાઝોડાના સંભવિત વિસ્તાર કે કઈ જગ્યાએ એ વાવાઝોડું આવવાનું છે તેની વિગતો ચોક્કસ જાણી લેવાની, કારણ કે વાવાઝોડું એકસાથે બધે આવતું નથી, કોઈ ચોક્કસ વિસ્તારોમાં જ આવે છે. અને વાવાઝોડું આવવાનું હોય કોઈ દૂરના વિસ્તારોમાં ને આપણે અમથા જ અગારથી ગભરાયા કરીએ એવું ન થવું જોઈએ. તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જાઓ. આપણને સરકાર જે સૂચના આપે કે તમારે પોતાનું સ્થળ બદલી કાઢો, તમારું ઘર ખાલી કરીને બીજા જગ્યાએ રહો, તો તે આપણે તેની સૂચનાનું પાલન કરવું જોઈએ. દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રોમાં હોય તો ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહો. જો આપણું મકાન, આપણા ઘર દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રોમાં હોય તો આપણે ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહેવું. ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ વગેરે તૈયાર કરી લો. આપણે આપણો ધારો કે સ્થળ બદલવા માટે આપણને કહે છે તો આપણી સાથે ખાવાની વસ્તુઓ, ટોર્ચ એટલે કે બેટરી, પીવાનું પાણી, કપડાં, થોડા રેડિયો તો હવે હાલના જમાનામાં રેડિયોનો એટલો ઉપયોગ નથી કરતા, પણ આપણે તો હવે તો મોબાઈલમાં પણ રેડિયો હોય છે. એટલે આવી બધી જરૂરી, પછી દવાઓ એ વગેરે આપણે તૈયાર કરી લેવાની. વીજળી અને ગેસના
જોડાણો બંધ કરી દેવું. આપણા ઘરે જે વીજળી હોય અને ગેસનું જોડાણ તો તેને આપણે બંધ કરી દેવું જોઈએ. ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળો. વાવાઝોડાની ચોક્કસ જાણકારી માટે આપણે ટીવી એવું તો ચાલુ ન કરી શકતા હોય તો આપણે રેડિયો એટલે કે મોબાઈલમાં આપણે રેડિયો હોય તો તે અથવા તો પછી મોબાઈલમાં આપણે ન્યૂઝ ચેનલો હોય તેમાં વિડીયો ખાસ જોવું. હવે વાવાઝોડા દરમિયાન જે સમયે આપણે વાવાઝોડું ફૂંકાતું હોય ચાલુ હોય તે સમયે આપણે ઘરમાં હોઈએ તો ત્યારે આપણે શું કરવું જોઈએ? તો ચેતવણી મળતા બધા બારી બારણાં બંધ કરી દેવું જોઈએ. આપણા ઘરના જે બારી બારણાં શું કરી દેવાનું? બંધ કરી દેવાનું અને ઘરમાં જ પૂરાઈ રહેવાનું. ઘરની બહાર કોઈ નીકળવું નહીં. કારણ કે આજકાલ કેવું લોકોને એ બધી જોવાની બહુ મજા પડે, વિડીયો લેવાની બહુ મજા પડે, પછી એને વિડીયોને અપલોડ કરવાનું, એટલે એ બધું આપણે કરવું ન જોઈએ. જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર ન નીકળો. જે સમયે આપણે સ્કૂલમાં ક્લાસમાં બેઠ્યા હોય તે સમયે વાવાઝોડું ફૂંકાવે તો તે સમયે આપણે વર્ગખંડમાં જ બેસી રહેવાનું, બહાર ન નીકળવાનું. જો તમે વાહનમાં હો તો વીજળીના થાંભલા, ઝાડ, દરિયાથી દૂર ઊભું રાખી તેની અંદર રહો. જો વાવાઝોડું ફૂંકાય તો તે સમયે આપણે વાહનમાં હોઈએ તો એ વાહનને આપણે વીજળીના થાંભલા કે ઝાડના નીચે કે દરિયાથી દૂર ઊભું રાખી તેની અંદર રહો. એટલે એવી જગ્યા હોય જ્યાં મેદાન જેવી જગ્યા હોય તો એવી જગ્યાએ આપણું વાહનને ઊભું રાખી દેવાનું અને આપણે પણ એની અંદર જ બેસી રહેવાનું. બચાવ માટે ઊભા કરાયેલા આશ્રય સ્થાનના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત પાલન કરવાનું. હવે બચાવ માટે જે ઊભા કરાયેલ અને જ્યાં આશ્રય આપેલો હોય તો તેવા સ્થાન પણ ત્યાંના જે વ્યવસ્થાપકો હોય તો તેની સૂચના આપણને જે આપે તેનું આપણે ચુસ્તપણે ખાસ અમલ કરવો જોઈએ. પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો. તે છૂટા હશે તો પોતાનો બચાવ કરીશ. જો આપણા ઘરે કોઈ પાલતુ પ્રાણી હોય જેવા કે ગાય, ભેંસ, બકરી, કૂતરો કે ઘોડો કે કોઈ પણ એવા કોઈ પ્રાણી આપણા પાળેલા હોય તો એવા પ્રાણીઓને આપણે બાંધેલા હોય તો તેને પણ છૂટા કરી દેવાનું. કારણ કે છૂટા કરી દેશે તો તે પ્રાણીઓ પોતાનો બચાવ પોતે કરી શકશે. કારણ કે આપણે આપણો બચાવ કરીશું કે પ્રાણીને બચાવવા જશું અને એ લોકોને બાંધેલા હશે તો એ લોકો ત્યાં ને ત્યાં જ રહેશે, એ લોકોથી ભગાશે નહીં, તો એ લોકોને પણ નુકસાન થવાનું સંભાવના રહે છે. ગુજરાતના બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય ના લેવો. જે જાહેરાતના બોર્ડ હોય એ બોર્ડ ઘણા મોટા હોય છે અને એ પણ લોખંડના પાઇપ કે ઉપર લગાવેલા હોય છે તો એ બધા તૂટી પડવાનો ભય રહે છે અને વૃક્ષો પણ તૂટી પડવાનો ભય રહે છે. એટલે એના નીચે આપણે બચવા માટે વૃક્ષો કે એવા જાહેરાતના બોર્ડના નીચે આપણે ન ઊભા રહેવું જોઈએ. હવે વાવાઝોડા બાદ એટલે કે વાવાઝોડું ફૂંકાઈ જાય ત્યાર પછી શું કરવું જોઈએ? તો હવામાન સાફ થઈ જાય, પવન બંધ હોય તો પણ બહાર ના જશો. હવે આપણને ખબર પડે છે કે હવામાન ચોખ્ખું થઈ ગયું છે, પવન પણ બંધ થઈ ગયો છે તો પણ આપણે થોડા ઘણા સમય સુધી બહાર ન નીકળવું જોઈએ. અચાનક પવન અને વરસાદ આવી શકે છે. કારણ કે વાવાઝોડું ફૂંકાઈ જાય પછી પણ પાછો અચાનક પણ પવન કે વરસાદ આવી શકે છે. લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહો. વાવાઝોડું આવી ગયું હોય પછી ઘણા વાયરો ઘણા લટકતા હોય તેવાથી આપણે દૂર રહેવું જોઈએ. કુતૂહલવશ એકત્ર થઈ રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ના કરો. આપણે જે બચાવ કાર્યો આપણા બચાવ કરવા માટે જે બધા આવ્યા હોય
તો એને આપણે અવરોધ ન કરવો જોઈએ. એને આપણે એમને ઘણા સપોર્ટ કરવો જોઈએ. એ લોકોને આપણે કોઈને કોઈ રીતે આપણે એમનો વિરોધ ન કરવો જોઈએ. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘરે જવું જોઈએ. તંત્ર આપણને સરકાર કહે, સૂચના આપે, આપણે ધારો કે બીજા સ્થળે આપણને સ્થળાંતર કરલા હોય તો તંત્ર આપણને સૂચના આપે કે હવે તમે તમારા ઘરે જઈ શકો, ત્યારે જ આપણે ઘરે જવું જોઈએ. રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનો. રાહત અને બચાવની જે કામગીરી ચાલતી હોય તો તેમાં આપણે પણ મદદરૂપ બની શકતા હોય તો મદદ કરવું જોઈએ. મદદ માંગવા સિવાયનો ફોન ન કરવો. આપણે મદદ માંગવા સિવાયનો ફોન ન કરવો જોઈએ. બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપ થતાં રાહત અને બચાવ કામગીરીમાં વિક્ષેપ પડે છે. ઘણા લોકો બિનજરૂરી ફોન કરે છે, જેનાથી નેટવર્ક ઠપ થઈ જાય છે અને નેટવર્ક બંધ થઈ જાય છે, જેથી આપણા રાહત અને બચાવની જે કામગીરીમાં વિક્ષેપ પડે છે, ભંગ પડે છે. એટલે આવું આપણે ન કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, વાવાઝોડા સમયે રાખવાની સાવચેતીનો આખો જે છે એને પણ ખાસ ટીક કરી લેવું, એ પણ એમપી જ છે. હવે પછીનો આપણો ટોપિક છે સુનામી. સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી કે મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજા સુનામી કહેવાય છે. અંડરલાઇન કરી લેજો. સમુદ્ર કે મહાસાગરના તળિયે પણ ભૂકંપ કે જ્વાળામુખી થાય છે. તે થવાથી મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજા, જે આપણે દરિયા કિનારે જઈએ તો ત્યારે આપણે મોજા જોઈએ છીએ દરિયામાં, પણ એનાથી પણ ઘણા વિનાશક મોજા ઉત્પન્ન થાય છે, જે ઘણા મોટા હોય છે, ઘણા ઊંચી હાઈટના હોય છે. એ વિનાશક મોજાને સુનામી કહેવાય છે. ખાસ અંડરલાઇન કરજો. જોકે સુનામીની ઉત્પત્તિ માટે સાગર તળે થતો ભૂકંપ કારણભૂત છે. સુનામીની જે ઉત્પત્તિ થવા માટે જે સાગરના તળે નીચે જે ભૂકંપો થાય તે એનું મુખ્ય લક્ષણ, એનું કારણ છે. ટૂંકમાં ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે. ટૂંકમાં જોવા જઈએ તો ભૂકંપીય સાગર મોજા તેને સુનામી તરીકે ઓળખવામાં આવે છે. એ પણ અંડરલાઇન કરી દેજો. આ મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરી કિનારે આવે ત્યારે ભારે વિનાશકારી બની જાય છે. તેથી ઝડપ કિનારે ઓછી થતાં તે વધુ ઊંચાણ ધારણ કરે છે. જેમ આ મોજા કિનારે આવે તેમ તેની ઝડપ ઓછી થાય છે, તેથી તે ઘણા ઊંચાઈ ધારણ કરી લે છે, જેથી એ ઘણા ઊંચાઈવાળા બની જાય છે. કિનારે પાણીની દિવાલ બની આગળ વધી ભારે વિધ્વંસ મચાવે છે. જોકે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાતો હોવાથી સૂચિત અસરવાળા ક્ષેત્રમાંથી લોકોને સમયસર સ્થળાંતરિત કરી જાનહાનિ અટકાવી શકાય છે. હવેના જે આધુનિક જે ઉપગ્રહો છે, આધુનિક જે બધા ઉપગ્રહો સાધનો છે, તેની મદદથી સુનામી આવવાની હોય તો તેની આપણને અગાઉથી જાણ થઈ જાય છે. તેથી તેવા ક્ષેત્રના જે લોકો હોય તો તે લોકોને સમયસર સ્થળાંતરિત કરી દઈને એ લોકોને બચાવી શકાય છે. જોકે આવી ટેકનોલોજી કે સાધનો બધા દેશો પાસે નથી, એ એક વાસ્તવિકતા છે. પણ આવા જે સાધનો, આવી બધી ટેકનોલોજી દુનિયાના બધા જ દેશો પાસે નથી, એ પણ એક સાચી હકીકત છે. ચિત્રમાં તમે જુઓ તો સુનામીનું પણ ચિત્ર બતાવેલું છે કે સુનામી આવે તો ત્યારે સમુદ્રમાં
કેવા મોજા ઉત્પન્ન થાય છે, કેવી નુકસાન કરે છે એ તમે ચિત્રમાં જોઈ શકો છો કે સુનામી જે દરિયાનું પાણી જે દરિયા કિનારે જે વોલ બનાવેલી હોય તેની ઉપરથી પણ આવીને રસ્તા પરથી પણ એ પાણી આખા શહેરોમાં વિસ્તારમાં પાણી આવી જાય છે અને એ મોજાની અંદર જે બી આવી જાય, ધારો કે વાહનો હોય, માણસો હોય કે એવા નાના મકાનો હોય, બધું જ એમાં તણાઈ જાય છે. એવા મોટા ભયંકર વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. નીચે જાણવું ગમશે એમાં જુઓ. 26 ડિસેમ્બર 2004ના રોજ આવેલા મહાવિનાશક સુનામીમાં હિન્દ મહાસાગરના તટવર્તી દેશો પૈકીના થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા વગેરે દેશોમાંથી લગભગ 2 લાખ લોકોએ જાન ગુમાવ્યા હતા. 26 ડિસેમ્બર 2004માં જે આવી સુનામી આવી હતી એ સુનામી હિન્દ મહાસાગરના તટવાળા દેશોમાં પૈકી થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત અને શ્રીલંકા આવા દેશોમાં આવી હતી અને એ સુનામીથી લગભગ 2 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. આ જાણવું ગમશે ને ખાસ અંડરલાઇન કરી લેજો કે આવી સુનામીથી કેટલી નુકસાની થાય છે તે તમે એના પરથી જાણી શકો છો. સુનામી સમયે રાખવાની સાવચેતી. અગાડી આપણે ભૂકંપના સમયે જે સાવચેતી રાખવાની, વાવાઝોડાના સમયે સાવચેતી રાખવાની, તેમ સુનામીના સમયે કેવી સાવચેતી રાખી શકાય એના વિશે જુઓ. તો સુનામી આવવાની હોય તેના પહેલાં આપણે શું કરી લેવું? તો સમુદ્ર કિનારાથી દૂર ખસી જવું. આપણને એવું જાણકારી મળે છે કે આ વિસ્તારમાં, આ દરિયા કિનારે સુનામી આવવાની છે, તો આપણે સમુદ્ર કિનારે રહેતા હોય કે ત્યાં ફરવા ગયા હોય તો ત્યાંથી આપણે દૂર જતા રહેવું જોઈએ. રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ વર્તો. રેડિયો, ટીવી પર જે સૂચનાઓ આવતી હોય તે સૂચનાઓનું આપણે પાલન કરવું જોઈએ. સમુદ્રના મોજા અસાધારણ ઉછળે, વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વે ચેતવણીના સંકેતો છે, તો તરત કિનારાથી દૂર જતા રહેવું જોઈએ. ઘણીવાર આપણે સમુદ્રના નજીક ગયા હોય કે ત્યાં રહેતા હોય તો ત્યારે સમુદ્રના મોજા અસાધારણ ઘણી ઊંચાઈવાળે ઉછળવા લાગે, તેમાંથી વિચિત્ર અવાજો આવવા લાગે તો તે સમયે આપણને એ સુનામીના સંકેતો આપે છે. તો આપણે તરત જ તેવા વિસ્તારથી તરત જ દરિયા કિનારેથી આપણે દૂર જતા રહેવું જોઈએ. કિંમતી સામાન અને ખોરાક, પીવાનું પાણી, દવાઓ, ટોર્ચ વગેરે જરૂરી ચીજો આપણે સાથે રાખેલા હોવું જોઈએ. તો એ બધું આપણે સુનામી પહેલાં આપણે કરી લેવું જોઈએ. હવે આપણે સુનામી આવી હોય તે દરમિયાન આપણે શું કરવું? તો ઊંચાણવાળા જગ્યા ના છોડ. આપણે ઊંચાણવાળી જગ્યાએ ગયા હોય તો તે જગ્યાએ જ આપણે રહેવું જોઈએ. સુનામી જોવાનો પ્રયત્ન ન કરો. ઘણા લોકોને સુનામી આવી હોય તો તેવું પણ જોવાનું બહુ મજા પડે, તો તે જોવા માટે આપણે તેનો પ્રયત્ન ન કરવો જોઈએ. તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું ચુસ્ત રીતે અનુપાલન આપણે પાડવું જોઈએ. કિનારાના ઊંચા મકાનો પર પણ આશ્રય માટે સલામત નથી, તેથી ત્યાં ના જાઓ. ઘણીવાર દરિયા કિનારા નજીકમાં ઘણા ઊંચા મકાનો હોય તો ઘણા લોકો એવા મકાન ઉપર જતા રહે છે, ઘણા ઉપર ટેરેસ પર જતા રહે છે, પણ સુનામી વખતે આ મકાનો પણ સલામત રહેતા નથી. એવા મકાનો પણ સુનામીમાં તણાઈ જાય છે કે જેવી ઘટના બને છે, જેથી આપણે એવા મકાનોમાં પણ ન જવું જોઈએ. આપણે ઘણા દૂર જતા રહેવું જોઈએ અને દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહેવું જોઈએ. હવે સુનામી થઈ જાય ત્યાર પછી આપણે શું કરવું જોઈએ? તો રેડિયો, ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ વર્તો. સુનામી થાય ત્યાર પછી રેડિયો, ટીવી કે મોબાઈલમાં આપણે જે સમાચાર, તેમાં જે આપણને સરકાર દ્વારા જે વિગતો આપવામાં આવે તે વિગતો પ્રમાણે જ આપણે તેનું પાલન કરવું જોઈએ. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારમાં જવું. ક્યારેક અગાઉ કરતાં વધુ ઊંચા મોજા પાછળથી પણ આવી શકે છે.
જ્યારે આપણને તંત્ર સૂચના આપે ત્યારબાદ આપણે આપણો જે વિસ્તાર આપણે ખાલી કરીને આવેલા હોય તો ત્યાં આપણે ફરીથી જવું જોઈએ. ક્યારેક અગાઉ કરતાં વધુ ઊંચા મોજાં પાછળથી પણ આવી શકે છે, એટલે તેની પણ કાળજી રાખવી જોઈએ. પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો પ્રવેશ ન કરો. જ્યાં સુધી આપણને પોતાના મકાનમાં આપણે સલામત રહી શકીએ કે નહીં તેની આપણને ખાતરી ન થાય ત્યાં સુધી આપણે એ મકાનમાં પ્રવેશ ન કરવો જોઈએ. પાણી, ગેસ કે વીજળીના જોડાણોમાં આવેલા ભંગાણની જાણ તંત્રને કરો. જો આપણા ઘરે પાણી, ગેસ કે વીજળીના જે જોડાણો હોય તેમાં કંઈ પ્રોબ્લેમ લાગતો હોય તો તેની આપણે તરત જાણ તંત્રને કરવું જોઈએ. પછી જ આપણે તેનો રિપેર કરાવીને પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ. તો આ આપણે સુનામીના સમયે રાખવાની સાવચેતી રાખવાની છે તે છે. તો એને પણ ટીક કરી લેજો, એ પણ IMP છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠ આટલો જ શીખીશું. બાકીનો પાઠ આપણે બીજા ભાગમાં શીખીશું. બીજો ભાગ આવે ત્યાં સુધી તમારે પાઠનો બરાબર અભ્યાસ કરતા રહેવાનો છે અને અગાડી જે પાઠો ચાલી ગયા છે એનું હોમવર્ક બાકી હોય તો પૂરું કરતા રહેજો. હવે આપણે બીજા ભાગમાં મળીશું.